નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો 1931નું વર્ષ છે. મિશિગનનું કોઈ શહેર. એક હોસ્પિટલની છત પરથી કોઈ વાદળી પાંખ પહેરીને કૂદી પડે છે. એવું વિચારીને કે તે ઉડી શકશે. હા, અને તે મૃત્યુ પામે છે. અને બરાબર એ જ ક્ષણે એ જ હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થાય છે. આ નાટકીય શરૂઆત છે ટોની મોરિસનની માસ્ટરપીસ સોંગ ઓફ સોલોમનની. આજે આપણે આ જ પુસ્તકની જે 1977માં પ્રગટ થયું હતું એની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. પણ આ માત્ર એક વાર્તા નથી. ના, બિલકુલ નહીં. આ તો આફ્રિકન અમેરિકન ઓળખ શું છે, ગુલામીનો વારસો શું છે અને સાચી આઝાદીની કિંમત શું છે એની એક બહુ જ જટિલ શોધ છે. બરાબર. અને આજે આપણો હેતુ ખાલી વાર્તા કહેવાનો નથી. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ પુસ્તક આજે પણ કેમ આટલું મહત્વનું છે. એમાં એવું તો શું છે જે તેને અમેરિકન સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક બનાવે છે? ચાલો તો આ જાદુઈ અને ઊંડી દુનિયામાં ડૂબકી મારીએ. તો વાર્તાનો નાયક છે મિલ્કોન ડેડ ત્રીજો. પણ એનું નામ જ જાણે એક મજાક છે, કારણ કે બધા એને મિલ્કમેન કહીને બોલાવે છે. અને સાચું કહું તો શરૂઆતમાં આ પાત્રને પસંદ કરવું બહુ અઘરું છે. એ 30 વર્ષનો છે, પણ હજી જાણે મોટો જ નથી થયો. બિલકુલ. અને એનું કારણ એના નામમાં જ છુપાયેલું છે. એની માતા એને મોટી ઉંમર સુધી સ્તનપાન કરાવતી હતી અને આ વાત મતલબ એની પરાધીનતાનું પ્રતીક બની જાય છે. ઓહ, બરાબર. એ પોતાના પિતાના પૈસા પર જીવે છે, પોતાની લાગણીઓથી ભાગે છે, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અને એ બે એવી દુનિયા વચ્ચે પીસાય છે જે એકબીજાથી તદ્દન અલગ છે. એક તરફ એના પિતા, મેકોન ડેડ બીજા. જેમના માટે પૈસો જ પરમેશ્વર છે. એકદમ કઠોર, વ્યવહારુ માણસ જે પોતાના જ સમાજના લોકોનું શોષણ કરીને પૈસાદાર બન્યા છે. હા. એમનો મંત્ર છે, દુનિયામાં જેની પાસે મિલકત છે એ જ માણસ છે. પણ એની બરાબર વિરુદ્ધ છે એમની બહેન. એટલે કે મિલ્કમેનની ફોઈ, પાયલટ. હા, પાયલટ. એ ગરીબ છે, પણ એનું ઘર પ્રેમ, સંગીત અને કંઈક અંશે જાદુથી ભરેલું છે. એટલે મિલ્કમેનનો સંઘર્ષ એ છે કે એ કોનો રસ્તો અપનાવે, પિતાનો ભૌતિકવાદ કે ફોઈનો આધ્યાત્મિક વારસો. બરોબર. અને આ ગૂંચવણને વધારે જટિલ બનાવે છે એના સંબંધો. જેમ કે એનો મિત્ર ગિટાર બેન્સ. ગિટારનું પાત્ર બહુ જ રસપ્રદ છે. હા, કારણ કે મિલ્કમેનનો અરીસો પણ છે અને વિરોધાભાસ પણ. બાળપણમાં થયેલા વંશીય અન્યાયને કારણે એના મનમાં ગોરાઓ પ્રત્યે એટલી બધી નફરત ભરાઈ ગઈ છે કે એ 7 ડેઝ નામના એક ગુપ્ત જૂથમાં જોડાઈ જાય છે. બરાબર. અને એમનો સિદ્ધાંત છે આંખના બદલામાં આંખ. જો કોઈ શ્વેત વ્યક્તિ કોઈ અશ્વેતની હત્યા કરે તો બદલામાં તેઓ પણ કોઈ નિર્દોષ શ્વેત વ્યક્તિની હત્યા કરશે. આ તો ભયાનક વિચાર છે. મતલબ પ્રેમ અને ન્યાયના નામે હિંસાનો માર્ગ. ખરેખર. અને બીજી તરફ છે હેગર, મિલ્કમેનની પ્રેમિકા અને પિતરાઈ બહેન, જેની સાથે પણ મિલ્કમેનનો સંબંધ એટલો જ સ્વાર્થી છે. એ એને પ્રેમ નથી કરતો, માત્ર ઉપયોગ કરે છે અને પછી કંટાળીને છોડી દે છે. હમ આ બધી પૃષ્ઠભૂમિ પછી જ્યારે મિલ્કમેન 32 વર્ષનો થાય છે ત્યારે એની અસલી યાત્રા શરૂ થાય છે. અને મજાની વાત એ છે કે આ આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે શુદ્ધ લોભથી. સોનાની શોધથી. હા, એના પિતા એને કહે છે કે પાયલટે વર્ષો પહેલા એક ગુફામાંથી સોનાથી ભરેલી થેલી ચોરી લીધી હતી. મિલ્કમેનને લાગે છે કે જો એ સોનું મળી જાય તો એ પિતાના વર્ચસ્વમાંથી આઝાદ થઈ જશે. બરાબર. પણ અહીં જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. અને ગિટાર પેલી થેલી ચોરી તો લે છે, પણ એમાંથી સોનાને બદલે શું નીકળે છે? માણસના હાડકાં. આ ક્ષણ મને હંમેશા હચમચાવી દે છે. એ જે ભૌતિક ખજાનો શોધી રહ્યો હતો એની જગ્યાએ એને મળે છે પોતાના જ પરિવારના ભૂતકાળનો કરુણ અવશેષ. બરાબર. અને આ નિરાશા જ એને દક્ષિણ તરફની મુસાફરી કરવા મજબૂર કરે છે. પહેલા પેન્સિલ્વેનિયા અને પછી વર્જિનિયા. અને અહીં ટોની મોરિસન એક બહુ ઊંડો ઐતિહાસિક મુદ્દો ઉઠાવે છે. હા, જેને ઊંધી યાત્રા કે રિવર્સ માઇગ્રેશન કહી શકાય. આ થોડું સમજાવશો? ધ ગ્રેટ માઇગ્રેશન વિશે તો આપણે જાણીએ છીએ, જેમાં લાખો અશ્વેત લોકો દક્ષિણ છોડીને ઉત્તરના શહેરોમાં વસ્યા હતા. હા,
અને એને અમેરિકન ઇતિહાસમાં પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. પણ મોરિસન અહીં પ્રશ્ન પૂછે છે, શું એ ભૌતિક પ્રગતિ એક આધ્યાત્મિક ખોટના ભોગે થઈ હતી? ઓકે. મિલ્કમેનનો પરિવાર ઉત્તરમાં આવ્યો, પૈસા કમાયા, પણ પોતાની ઓળખ, પોતાના ગીતો, પોતાની વાર્તાઓ એ બધું ગુમાવી દીધું. એટલે એ ઓળખ પાછી મેળવવા માટે મિલ્કમેનને પ્રગતિની ઊંધી દિશામાં જવું પડે છે. બરાબર. ઉત્તરથી દક્ષિણ તરફ, ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ. વાહ! એટલે સાચી આઝાદી પૈસામાં નહીં, પણ પોતાના મૂળિયાને સમજવામાં છે. અને વર્જિનિયાના શાલીમાર નામના ગામમાં પહોંચીને એને આ વાતનો અહેસાસ થવા લાગે છે. હા, જોકે શરૂઆતમાં તો એ ત્યાં પણ શહેરના બાબુની જેમ જ વર્તે છે. પણ પછી એક રાત્રે ગામના લોકો એને શિકાર પર લઈ જાય છે. અને એ અનુભવ એના માટે બધું બદલી નાખે છે. ખરેખર, જંગલના અંધારામાં, જ્યારે એની પાસે શહેરની કોઈ સુવિધા નથી, કોઈ ઓળખ નથી, ત્યારે પહેલીવાર એ પ્રકૃતિ સાથે અને પોતાની જાત સાથે જોડાય છે. અને ત્યાં જ, એ જ ગામમાં એને એ ચાવી મળે છે જેની એને તલાશ હતી. એ ગામના બાળકોને એક ગીત ગાતા સાંભળે છે. શરૂઆતમાં તો એને એ માત્ર રમત લાગે છે, પણ પછી એને શબ્દો સમજાય છે. જે ધ ઓનલી સન ઓફ સોલોમન, સોલોમન ડન ફ્લાય, સોલોમન ડન ગોન. એ જ ક્ષણ છે. હા, એ જ ક્ષણ જ્યાં તેની સોનાની શોધ પૂરી થાય છે અને વારસાની શોધ શરૂ થાય છે. એને અચાનક ઝબકારો થાય છે કે આ કોઈ સામાન્ય લોકગીત નથી. આ તો એના પોતાના પરિવારનો ઇતિહાસ છે. બરાબર, જે પેઢી દર પેઢી ગીતના રૂપમાં જીવંત રહ્યો છે. એના પરદાદાનું નામ જેક હતું, જે સોલોમનનો દીકરો હતો. આ તો અદ્ભુત વાત છે. એટલે એના પરિવારનો ઇતિહાસ કોઈ ગુલામીની દાસ્તાન નથી, પણ જાદુ અને ઉડાનની કહાણી છે. બિલકુલ. સોલોમન એનો પરદાદા હતો, જે એક ગુલામ હતો. પણ દંતકથા મુજબ તેની પાસે ઉડવાની શક્તિ હતી. તે ગુલામીની પીડા સહન ન કરી શક્યો. અને એક દિવસ ઉડીને પાછો આફ્રિકા જતો રહ્યો. હા, આ ઉડતા આફ્રિકનોની દંતકથા વાર્તાના કેન્દ્રમાં છે. પણ અહીં ઉડવું એટલે કે ફ્લાઇટના બે અર્થ છે. ઓકે, કયા બે અર્થ? એક અર્થ છે મુક્તિ. ગુલામીની બેડીઓ તોડીને આઝાદ થવું, જે ગૌરવની વાત છે. પણ મોરિસન આપણને બીજો, વધુ જટિલ અર્થ પણ બતાવે છે. અને એ બીજો અર્થ છે પલાયન વૃત્તિ. મતલબ જવાબદારીમાંથી ભાગી છૂટવું. બરાબર ને? બરાબર. સોલોમન ઉડી તો ગયો, પણ એ પોતાની પત્ની અને 21 બાળકોને પાછળ ગુલામીમાં જ નિરાધાર છોડી ગયો. અને આ સત્ય જાણ્યા પછી મિલ્કમેનને જોરદાર આઘાત લાગે છે. હા, કારણ કે એને સમજાય છે કે એને હેગર સાથે બરાબર આવું જ કર્યું હતું. એ પણ પ્રેમ અને સંબંધની જવાબદારીમાંથી ભાગી છૂટ્યો હતો. એણે પણ ઉડાન ભરી હતી. આ સત્ય જાણ્યા પછી એનો બધો અહંકાર, બધો સ્વાર્થ ઓગળી જાય છે. અને એ સમજે છે કે એનો વારસો પૈસાનો નથી, પણ ગીતો, વાર્તાઓ અને ઉડાનની શક્તિનો છે. આખી નવલકથાના પાત્રો એટલા યાદગાર છે. ખાસ કરીને પાયલેટ. એ લગભગ એક પૌરાણિક પાત્ર જેવી લાગે છે મને. સાચું કહ્યું. પાયલેટ આ વાર્તાની આધ્યાત્મિક ગુરુ છે. એની એક શારીરિક ખાસિયત છે. એને નાભી નથી. હા, આ જાદુઈ વાસ્તવવાદનું ઉત્તમ ઉદાહરણ છે. પણ આ સૂચવે છે કે તે સામાન્ય મનુષ્યની જેમ જન્મી નથી. તે પ્રકૃતિનું એક સ્વતંત્ર તત્વ છે. કોઈના પર નિર્ભર નથી. તે પોતાના પિતાના ભૂત સાથે વાત કરી શકે છે. હું સંમત છું. પણ મને એક પ્રશ્ન થાય છે. શું તેનું પોતાના ભૂતકાળને આટલું વળગી રહેવું, જેમ કે પિતાના હાડકાં પોતાની સાથે રાખવા, એ પણ એક રીતે મર્યાદા નથી? બહુ સારો પ્રશ્ન છે. અને એ જ આ નવલકથાની સુંદરતા છે. કોઈ પાત્ર સંપૂર્ણપણે સારું કે ખરાબ નથી. પાયલેટ ભૂતકાળને પકડી રાખે છે, પણ તે એને પ્રેમ અને જવાબદારીથી પકડી રાખે છે. જ્યારે એનો ભાઈ મેકોન્ડેડ ભૂતકાળથી ભાગે છે. એને નફરત કરે છે. બરાબર. પાયલેટ શીખવે છે કે ઇતિહાસ ભલે ગમે તેટલો પીડાદાયક હોય, તેને સન્માન સાથે રાખવો પડે છે. ભૂલી જવાથી મુક્તિ નથી મળતી. અને આ બેની વચ્ચે છે ગિટાર. મને ગિટારનું પાત્ર હંમેશા બહુ જ જટિલ લાગ્યો છે. એક તરફ તેની હિંસા ભયાનક છે, પણ બીજી તરફ શું તેનો ગુસ્સો વાજબી નથી? વાજબી છે. અને મોરિસન આપણને તેની સાથે સહાનુભૂતિ રાખવા માટે મજબૂર કરે છે. તે બતાવે છે કે ગિટારની હિંસા શૂન્યાવકાશમાંથી નથી જન્મતી. એ વંશીય ત્રાસની પેદાશ છે. સાચું. પણ તે એ પણ દર્શાવે છે કે પ્રેમ અને ન્યાયના નામે શરૂ થયેલી હિંસા પણ આખરે નફરત અને વિનાશમાં જ પરિણમે છે.
તે એટલો બધો બદલાની આગમાં અંધ થઈ જાય છે કે પોતાના જ મિત્ર મિલ્કમેનને દુશ્મન માનવા લાગે છે. હા, તે માને છે કે પ્રેમ એટલે પોતાના લોકો માટે બીજાને મારવું, જ્યારે પાયલટ માને છે કે પ્રેમ એટલે બધાને ચાહવું. અને આ બધી ગૂંચવણો વાર્તાના અંતમાં એકસાથે આવે છે. મિલ્કમેન, જે હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, તે પાયલટને લઈને વર્જિનિયા પાછો આવે છે. એનો હેતુ એ છે કે એના દાદાના હાડકાને એ જ જગ્યાએ યોગ્ય રીતે દફનાવી શકાય જ્યાંથી એના પરદાદા સોલોમન ઉડ્યા હતા. એ જગ્યાનું નામ છે સોલોમન્સ લીપ. તેઓ ત્યાં પહોંચે છે, વિધિ પૂરી કરે છે. એ એક શાંતિનો એક ચક્ર પૂરું થવાનો મુહૂર્ત છે. પણ ત્યાં જ અચાનક ગિટાર બંદૂક લઈને આવી પહોંચે છે. એને હજુ પણ એવું જ લાગે છે કે મિલ્કમેને સોનું શોધીને છુપાવી દીધું છે. અને તે ગોળી ચલાવે છે, પણ નિશાન ચૂકી જાય છે અને ગોળી પાયલટને વાગે છે. હા, અને પાયલટ મિલ્કમેનના ખોળામાં મૃત્યુ પામે છે. તેના છેલ્લા શબ્દો છે, કાશ હું વધારે લોકોને પ્રેમ કરી શકી હોત. એના મૃત્યુ સાથે મિલ્કમેન પોતાની છેલ્લી આધ્યાત્મિક ગુરુને પણ ગુમાવી દે છે. હવે તે એકલો છે. અને પછી જે થાય છે એ અમેરિકન સાહિત્યના સૌથી યાદગાર અંતમાંનું એક છે. મિલ્કમેન ઊભો થાય છે. તે ડરતો નથી. તે સામે પહાડની બીજી ધાર પર ઊભેલા ગિટારને બૂમ પાડે છે અને પછી હવામાં કૂદકો મારે છે. અને લેખિકા આપણને ક્યારેય નથી કહેતા કે એ મરી જાય છે કે ખરેખર ઉડી જાય છે. પુસ્તકનું છેલ્લું વાક્ય છે, ફોર ઇફ યુ સરેન્ડર ટુ ધી એર યુ કુડ રાઇડ ઇટ. જો તમે હવાને શરણે થાઓ તો તમે તેના પર સવારી કરી શકો છો. આ કૂદકો પલાયન નથી, પણ સ્વીકૃતિ છે. હા, તેણે પોતાના વારસાને, પોતાની ઓળખને, પોતાના મૃત્યુને બધું જ સ્વીકારી લીધું છે. એણે પોતાના પિતાના ભૌતિકવાદ અને ગિટારની નફરત બંને દુનિયાનો ત્યાગ કરી દીધો. એ કૂદકો એની આઝાદીની ઘોષણા છે. બિલકુલ. આ એક બિલ્ડિંગ્સ રોમન છે, એટલે કે એક એવા નાયકની કથા જેમાં આપણે તેને એક અપરિપક્વ યુવાનમાંથી એક સંપૂર્ણ વ્યક્તિ બનતા જોઈએ છીએ. પણ અહીં ખાસ વાત એ છે કે તેની પરિપક્વતા પૈસા કમાવામાં કે દુનિયા જીતવામાં નથી, પણ પોતાના પરિવારનું એક ગીત સમજવામાં છે. એ જ તેની સાચી ગ્રોથ સ્ટોરી છે. તો આખી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે. સોંગ ઓફ સોલોમન એ શીખવે છે કે આપણો સાચો વારસો, આપણી સાચી ઓળખ બેંક બેલેન્સમાં નથી, પણ આપણા પૂર્વજોના ગીતોમાં, એમની વાર્તાઓમાં અને એમણે વેઠેલી પીડામાં છુપાયેલી છે. અને આ નવલકથાનું કેન્દ્રીય વિધાન એ જ છે કે જો તમારે ખરેખર ઉડવું હોય તો તમારે એ બધી વસ્તુઓ છોડી દેવી પડે જે તમને નીચે ખેંચી રહી છે. પછી ભલે પૈસાનો લોભ હોય, ભૂતકાળ પ્રત્યેની નફરત હોય કે સંબંધોની જવાબદારીમાંથી ભાગવાની વૃત્તિ હોય. બરાબર. મિલ્કમેન જ્યારે આ બધું છોડી દે છે ત્યારે જ તે સાચા અર્થમાં ઉડવા માટે સક્ષમ બને છે. આ ચર્ચા એક અંતિમ વિચાર સાથે પૂરી કરીએ. સોલોમનની ઉડાન તેના માટે મુક્તિ હતી, પણ તેના પરિવારે ત્યજી દેવાની પીડા ભોગવી. આ આપણને એ વિચારવા મજબૂર કરે છે, જ્યારે આપણે આપણી પોતાની ઉડાન કે મુક્તિની શોધ કરીએ છીએ ત્યારે એ સફરમાં આપણે પાછળ કોને અને શું છોડી રહ્યા છીએ અને શું આઝાદીની એ કિંમત ચૂકવવા જેવી છે? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.